તો આજે આપણે સમીકરણને પાયાથી ગણતા શીખીશું. સમીકરણમાં રહેલા x ને કઈ રીતે શોધવું એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. પહેલું x - 2 = 4. હવે અહીંયા આપણે x ગોતવાનો છે તો x ને આપણે લાલ રંગ આપી દઈએ. પહેલી વસ્તુ એ યાદ રાખવી કે x ની આજુબાજુ જે પણ સંખ્યા હોય તેને બરાબરની જમણી બાજુ મોકલવાની છે. તો x ની બાજુમાં અત્યારે -2 છે. -2 બરાબરની જમણી બાજુ જાય તો થઈ જાય +2. આ ખાસ યાદ રાખવું કે માઇનસ હોય તો પ્લસ થઈ જશે અને પ્લસ હોય તો માઇનસ થઈ જશે. અહીંયા -2 હતા તો થઈ ગયા +2. હવે 4 અને 2 એનો સરવાળો કરવાનો છે તો x = 6. તો x ની કિંમત આપણને મળી ગઈ છે 6. આગળ જોઈએ વધુ ખબર પડશે. x + 2 = 4. હવે અહીંયા પણ x ની કિંમત ગોતવાની છે. હવે અહીંયા x ની બાજુમાં +2 છે. +2 બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય -2. તો 4 માંથી 2 જાય તો x = 2. હવે x - 8 = 12. x આપણે ગોતવાનો છે લાલ રંગ આપી દઈએ. હવે x ની બાજુમાં -8 છે. -8 બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય +8. x જેમ છે એમ લખી લઈએ. હવે 12 + 8 તો x ની કિંમત આવે છે 20. આગળ જોઈએ x + 2 = 40. x ની કિંમત શોધવાની છે. હવે x ની બાજુમાં +2 છે. +2 બરાબરની જમણી બાજુ જશે તો થઈ જશે -2. હવે 40 માંથી 2 જાય તો જવાબ આવે 38. તો x = 38 આનો જવાબ છે. આગળ જોઈએ 2x = 4. હવે આ દાખલામાં x ની બાજુમાં પ્લસ માઇનસ નથી. x ની બાજુમાં 2 છે તો 2x ની ગુણાકારમાં છે. હવે આમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે x ની બાજુમાં ગુણાકારમાં હોય તો બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય ભાગાકારમાં. તો બરાબરની આ બાજુ ગુણાકાર હોય તો બરાબરની જમણી બાજુ મોકલતા થઈ જશે ભાગાકાર. હવે અહીંયા છેદ ઉડશે 2 × 2 = 4. તો આપણી પાસે જવાબ આવે છે x = 2. બીજો દાખલો જોઈએ. x ના છેદમાં 2 = 4. હવે અહીંયા x ની ભાગાકારમાં 2 છે. હવે જો ભાગાકારમાં હોય તો બરાબરની જમણી બાજુ જાય તો થઈ જાય ગુણાકાર. આપણે આ જ યાદ રાખવાનું છે. જો ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય. તો x = 4 × 2. x = 4 × 2 = 8. તો x ની કિંમત મળે છે 8. 3x = 15. જો 3 છે x ની બાજુમાં ગુણાકારમાં છે. ગુણાકારમાં હોય તો બરાબરની જમણી બાજુ ભાગાકારમાં જતું રહે. હવે અહીંયા છેદ ઉડશે 3 × 5 = 15. તો x = 5 જવાબ આવશે. આગળ જોઈએ x ના છેદમાં 6 = 8. હવે 6 અહીંયા ભાગાકારમાં છે તો બરાબરની જમણી બાજુ મોકલે તો થઈ જાય ગુણાકારમાં. તો x = 8 × 6. 8 × 6 = 48. તો એનો જવાબ આવશે x = 48. તો અત્યાર સુધી આપણે 4 નિયમો સમજ્યા. જો કોઈ સંખ્યા માઇનસ હોય એને બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય પ્લસ. જો કોઈ સંખ્યા પ્લસ હોય એને બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય માઇનસ. જો કોઈ સંખ્યા x ના ગુણાકારમાં હોય અને બરાબરની જમણી બાજુ મોકલીએ તો જતી રહે ભાગાકારમાં. અને જો કોઈ સંખ્યા ભાગાકારમાં હોય બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય ગુણાકારમાં. તો આપણે માત્ર 4 નિયમો જ યાદ રાખવાના છે. આ 4 નિયમ ઉપરથી સમીકરણ ગણવાના હોય છે. તો અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેના દાખલા સ્ક્રીન ઉપર દેખાય છે. ગણજો અને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ 5x - 2 = 23. અહીંયા આપણે x ગોતવાનો છે લાલ રંગ આપી દઈએ. હવે આવા દાખલાની અંદર પેલા પ્લસ માઇનસ જોવાનું. x ની બાજુમાં -2 દેખાય છે. -2 ને બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય +2. 5x જેમ છે એમ લખી લઈએ. હવે આપણું સમીકરણ બન્યું છે 5x = 23 + 2. હવે 5x પેલા જેમ છે એમ લખી લઈએ. 23 + 2 જવાબ આવશે 25. હવે x ની બાજુમાં 5 ગુણાકારમાં છે. બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય ભાગાકાર. હવે અહીંયા છેદ ઉડશે 5 × 5 = 25. તો x બરાબર જવાબ આવશે 5. આગળ જોઈએ 7x - 5 = 16. હવે અહીંયા પણ આપણે જેમ લખીએ છીએ એમ લખી લઈએ. અહીંયા x ની બાજુમાં પ્લસ માઇનસ જોઈએ તો અહીંયા x ની બાજુમાં -5 છે. -5 ને બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય +5. હવે 7x ને જેમ છે એમ નીચે લખી લઈએ. બરાબર 16 + 5 જવાબ આવશે 21. હવે x ની બાજુમાં 7 ગુણાકારમાં છે. બરાબરની જમણી બાજુ જાય તો થઈ જાય ભાગાકાર. હવે અહીંયા છેદ ઉડશે 7 × 3 = 21. તો અહીંયા જવાબ આવે છે x = 3. આગળ જોઈએ 8x + 5 = 45. હવે આપણે જેમ લખીએ છીએ એમ લખી લઈએ. હવે x ની બાજુમાં +5 દેખાય છે. +5 ને બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય -5. હવે 8x ને જેમ છે એમ લખી લઈએ. બરાબર 45 - 5 તો જવાબ આવે 40. હવે x ની બાજુમાં 8 ગુણાકારમાં છે. બરાબરની આ બાજુ આવે તો જતો રહે ભાગાકારમાં. હવે અહીંયા છેદ ઉડશે 8 × 5 = 40. તો x = 5. તો x ની કિંમત મળે છે 5. આગળ જોઈએ 12x + 4 = 52. હવે આપણે જેમ લખીએ છીએ એમ લખી લઈએ. હવે x ની બાજુમાં +4 છે. +4 ને બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય -4. 12x ને જેમ છે એમ નીચે લખી લઈએ. બરાબર 52 માંથી 4 જાય તો જવાબ આવે 48. હવે x ની બાજુમાં 12 ગુણાકારમાં છે. બરાબરની જમણી બાજુ મોકલતા તે જતા રહેશે ભાગાકારમાં. હવે અહીંયા છેદ ઉડશે 12 × 4 = 48. તો x = 4. હવે અહીંયા આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેના દાખલા તમારી સ્ક્રીન ઉપર આવ્યા. ગણજો અને આની પ્રેક્ટિસ કરજો.
આગળ જોઈએ 2x ના છેદમાં 6 માઇનસ 4 બરાબર 8. હવે અહીંયા આપણે x ને ગોતવો છે તો x ને લાલ રંગ આપી દઈએ. પહેલા મેં કીધું એમ પ્લસ માઇનસ પહેલા જોવાના. હવે અહીંયા -4 છે. -4 ને આપણે બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય +4. 2x ના છેદમાં 6 જેમ છે એમ નીચે લખી લઈએ બરાબર 8 + 4 જવાબ આવશે 12. હવે અહીંયા એક જ સ્ટેપમાં આપણે બે વસ્તુ પૂરી કરી લઈએ. હવે x ના છેદમાં 6 ભાગાકારમાં છે, બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જશે ગુણાકારમાં. હવે x ની બાજુમાં 2 છે એ ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ મોકલતા તે જતું રહેશે ભાગાકારમાં. તો આપણું આ સ્ટેપ અહીંયા બને છે. હવે અહીંયા છેદ ઉડશે 2 6 12. તમે 6 સાથે પણ ઉડાડી શકો છો. હવે આગળ x બરાબર 6 ગુણ્યા 6 તો x બરાબર 36. આગળ જોઈએ 4x ના છેદમાં 8 + 5 બરાબર 15. હવે આપણે જેમ લખીએ છીએ એમ લખી લઈએ. હવે અહીંયા +5 છે, +5 ને બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય -5. 4x ના છેદમાં 8 જેમ જેમ લખી લઈએ બરાબર 15 માંથી 5 જાય તો જવાબ આવે 10. હવે અહીંયા x ના છેદમાં 8 ભાગાકારમાં છે, બરાબરની જમણી બાજુ મોકલીએ તો થઈ જાય ગુણાકારમાં. અને x ની બાજુમાં 4 ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ મોકલીએ તો જતો રહે ભાગાકારમાં. હવે અહીંયા છેદ ઉડશે 4 2 8 તો x બરાબર 10 ગુણ્યા 2. છેલ્લે જવાબ આવશે x બરાબર 20. તો આપણું ત્રીજું સ્ટેપ પણ અહીંયા પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેના દાખલા તમારે આ સ્ક્રીન ઉપર દેખાય છે તો આને ગણજો, પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમે સાદા સમીકરણ સોલ્વ કરતા શીખી ગયા હશો. તો ચલો મળીએ આગળના વિડીયોમાં.